આમાં ખાવાનું નાખી દીધું. મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, એટલે અમારો વિડીયો આવે તમારી યુટ્યુબ ચેનલ પહેલાં. તો આપણે આજ નવું કામ કરવાનું છે પાણીઓ માટે. તરસ્યાના ભૂખા રહે છે અને આવા તીડકો કેવો છે જોઈ શકો એમ તમે, કેવો તીડકો છે ને આપણે એના હાટું કંઈક નવું કામ કરવાનું છે. તો તમે વિડીયોમાં બનાવી રહ્યો. તો જોવો આપણે આ પાણીના કુંડા બનાવવાના છે આના, ને આમાં સૈણ નાખવાનું બનાવવાનું છે. આ દોસ્તો છે એનાથી બધાથી વોલ પાડશું આપણે આમાં, બધા વારા બાંધશું દ્વારા બાંધશું ને એવું. ને આપણે ઘેર ટીંગાડશું, ઘરની બહાર ટીંગાડશું ને તીડકો કારા ગજુતનો છે એટલે એના હાટું આપણે કંઈક કરવું જોઈએ. તો તમને વિડીયોમાં મજા આવી હોય તો કોમેન્ટ કરી દેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે પાણી સેકલા હાટું હાલો સુધી કરી શકીએ. એવા આ તીડકો છે, આપણે નથી રીકતા તો એ કેવી રીતે રીકતા છે. તો તમે આમ કંઈક વિચાર કરજો, અને તમે વિડીયો જોતા હોય તો અમારો વિડીયો જોઈને તમે તમારી ઘેર આવું નવું કામ કરશો. તો અમારી પાસે કાંઈ કુંડા બુંડા તો હોય નહીં ઘર બર, નકર આપણે એવું કંઈક કરીએ તો આપણી પાસે આવી સેવા થાય એમ છે. એટલે આમાં પાણી આપણે રેડીને આવી રીતે કરશું સાદું કામ. ને આપણથી બીજું તો કાંઈ થાય નહીં. આપણી પાસે કુંડા છે નહીં, ને મવા લાવું તેથી લાવશું ને બાંધશું એવું કંઈક કરશું. તો અત્યારે આપણે સાદું કામ કરીએ. તો આવડા એટલા ખાના દીધા છે, ત્રણ ખાનાની એક થારી, એમાં બધી આપણે વોલ પાડી દેતા છે ને એ છે આ મીઠાઈસવાળા, એટલે એને આપણે ધોઈને જ છીએ. હાલો બીજા બે ખોખા દળી ગયા છે આપણે, ને આમાં બનાવીશું શેકલાનું ઘર આપણે. ને ટેપપટ્ટી છે, આમાં ટેપપટ્ટી મારી દઈએ તૂટલું છે ને આ ખોખા હુકો મીકાઈ બધું હુકાઈ ગયું છે. અને હાલો વારા બાંધીને ગાયા ઘામ આપણે કરીને જ છીએ. તારે જો આપણે ત્રણ વસ્તુ તાર કર્યું છે, શેકલાનું ઘર, પાણીનું ને ખાવાનું. ને આને આપણે હવે સાંજે કરશું તો એટલું બાંધી દઈએ ગાયા ઘામાં. આપણે જો અત્યારે બહાર લઈને આવ્યા છે ઘરની બહાર, ઘરની બહાર જ બંધાઈને ઘેર પંખા હોય એટલે શેકલા આવી જાય ભાઈ, એમાં ન કરાય. તો એ કાંઈ બંજી ને કાંઈ બંજી બધું નોખો બાંધી ગાયા ઘામ. હાલો શેકલાનું ને શેકલા ઓલી મેળીએ તો ઓલા બાખામાં બધી રહી છે, અમે ગામ એના રહેતા હોય. ને તમે જો વિડીયો મારો જોતા હોય તો તમે કેમ હા ટાઢું પાણી પીતા હોય, ઘેર પંખા ચાલુ કરીને રહેતા હોય, એસીમાં રહેતા હોય, તો તમને મારો વિડીયો જોઈને તમને કાંઈક તો થતું હશે ને કે આપણે આપણી ઘેર કે કુંડું બાંધી, પૂઠા હોય તો કાંઈક ઘર બાંધી. તો તમે એવું કરજો કાંઈક મારો વિડીયો જોઈને તમને કંઈક થતું હોય. તો આપણે કેમ ઠંડુ પાણી પીતા હોય, ગોરાને આપણે બાંધતા હોય ટાઢો ગોરો રહે એવી રીતે, ફ્રીજ હોય તો પાણી પી, પંખા ઠોતા હોય, તો એ બિશાકરામને શેકલાને કેવું થતું હોય. તો તમને મારો વિડીયો જોઈને એવું થતું હોય ને તો એવી રીતે તમારી ઘેર એક બાંધી દેજો કંઈક વસ્તુ પાણીનું. તો હું કાંઈક અમારી ઘેર બાંધું. તો આવી રીતે બધું આપણે બાંધી દીધું છે. ને હું લાવ્યો છું પાણી રડવું જોઈએ એમાં વસારે, ને આ ઘર છે, અહીંયા પાણી પીવાનું છે ને અહીંયા ખાવાનું છે. તો હાલ હું પાણી રડી દઉં ગાય ઘામાં. તો હવે પાણી રેડી દો. પાણી રેડવાનું કંઈ લાઈટ આવતું નહીં. તો જો આમાં પાણી આપણે ભરી લીધું છે, આમાં ખાવાનું નાખી દીધું. ને આ છે સખીબેનનું ઘર. એવું છે જોવા તમે જોઈ શકો એમ આપણે સકલી હાટું બનાવી નાખ્યું છે. કેટલા જોવા અહીં રખડે છે એમ, જો જરા જો કેવા તીડકાના ગોતે જોવા અહીં જો તો ને આપણે ઘેર આવ્યા જોવા અહીં જોરી સકલી જોરી એક જો આ લાકડા બેઠી ને જો આપણે ઘેર રખડે છે એમ જોવો જોવા પાણકામાં થઈ રહી. ને કારા તીડકાના સકલા રખડે, તમને કેમ થતું હોય? મેં સપલા નહીં પહેર્યા તોય મને એટલી ભોં શકે. તો એ તીડકાનું રખડે શકી ને તહેરી થાય, પાણી પીવું જોઈએ ને એવું થાય બધું. તો તમે મારો વિડીયો જોતા હોય ને તો તમને આમ કાંઈક મગજમાં બેહવું જોઈએ. તો તમારી ઘેર એક કુંડું બાંધી દેજો. મારા વતે નમ્ર વિનંતી છે તમને. વિડીયો અહીં રાખી દઈ ને કારો તીડકો એવો છે ને આપણે સકલી માટે એટલી મહેનત કરી દેશી જુગાર. તમારી પાસે એવું હોય તો બધું બાંધી દેજો. મેં તમને કીધું એમ કંઈક તો થવું જોઈએ તમને. તો તમે એવું બધું બાંધી દેજો તમારી ઘેર. તો જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, એટલે અમારો વિડીયો આવે તમારી યુટ્યુબ ચેનલ પહેલાં. તો ડાયરાને રામ રામ ને સીતારામ. બીજા વિડીયો મળી જવું.